સાત્વિક યજ્ઞ કોને કહેવાય? તો કે દેશ કાલસ્તથા દ્રવ્યમ મંત્રાશ્ચ બ્રાહ્મણાસ્તથા શ્રદ્ધા ચ સાત્વિકી યત્ર તમ યજ્ઞમ સાત્વિકમ વિદુઃ. કે જે યજ્ઞની અંદર દેશનો નિર્ણય કરવામાં આવે, કાળનો નિર્ણય કરવામાં આવે, એ મુહૂર્તનો નિર્ણય કરવામાં આવે, એ દ્રવ્યનો નિર્ણય કરવામાં આવે, એ સામગ્રીનો નિર્ણય કરવામાં આવે અને શુદ્ધિપૂર્વક યજ્ઞ કરવામાં આવે એને સાત્વિક યજ્ઞ કહેવાય. આ સાત્વિક યજ્ઞની વ્યાખ્યા છે. તો આપણે કેવા યજ્ઞ કરીએ છીએ? સૌપ્રથમ દેશનો નિર્ણય, એટલે સ્થાનનો નિર્ણય કરવો જોઈએ કે કેવા સ્થાનમાં યજ્ઞ થાય. આજ તો આપણે મજા આવે ત્યાં યજ્ઞ કરીએ, ઘરે જગ્યા ન હોય તો છત ઉપર લઈને ભૂદેવ છત ઉપર સ્થાપન કરો, યજ્ઞ કરવા મંડી જઈએ. કોઈ એ સ્થાનનો કોઈ મહિમા નથી રહ્યો. કઈ જગ્યાએ યજ્ઞ કરાય? જ્યાં પવિત્ર ભૂમિ હોય, એ છાણથી આખી ભૂમિ લીપેલી હોય, એવા સ્થાનમાં યજ્ઞ કરવો જોઈએ. તો દેશનો નિર્ણય પેલા થાય, સ્થાન નિર્ણય. અત્યારે એ ભૂલ્યા. મજા આવે ત્યાં ઘરની અંદર બેડરૂમ હોય, સેટી કરી આમ અને એક નાનો લોખંડનો કુર મૂકી દીધો અને યજ્ઞ કરવા મંડી ગયા. શું યજ્ઞ ફળ આપે? દેશનો નિર્ણય કરવાની વાત કરી. પછી કાળ, સમય. યજ્ઞો જે છે એ મુહૂર્ત વગર ન થાય. મુહૂર્ત વગર કરીએ તો જેટલું આપણને ફળ મળવું જોઈએ એ ફળ ન મળે. અહીંયા વ્યાસજી એ સમજાવે છે કે મુહૂર્ત વગર યજ્ઞ ન થાય. એ કાળનો નિર્ણય કરવો પડે. આજકાલ આપણે શું કરીએ? અખાત્રીજ આવે એટલે હાલો ભૂદેવ હવે વાસ્તુ કરી દો ને. પણ અખાત્રીજ તો ખેડૂતો માટે છે. અખાત્રીજ પછી વિજયાદશમી, અષાઢી બીજ, આ મુહૂર્ત જોવાય નહીં, વગર જોઈ મુહૂર્ત કરાય. પણ કેવા કાર્યોની અંદર? તો કે જે નિયમ કીધેલા આવી. અખાત્રીજમાં વાસ્તુનું મુહૂર્ત આવતું હોય, એ વાસ્તુના નક્ષત્ર હોય તો જ વાસ્તુ યજ્ઞ થાય. પણ આજે આપણે માની બેઠા એવા કે વિજયાદશમી એટલે મોટું દિવસ કહેવાય એટલે યજ્ઞ કરો, એટલે વિજયાદશમીને આપણે વાસ્તુ કરવા બેસી જાય, કોઈક ઓપનિંગ કરીએ. અખાત્રીજ આવે એટલે હાલો વાસ્તુ કરી દો. પણ મુહૂર્ત તો જોવું. અખાત્રીજ કદાચ મંગળવારના હોય તો મંગળવારની અંદર એ ગૃહ પ્રવેશ ન થાય, મંગળવારમાં જમીન ન ખોદાય. હવે મંગળવારના જો અખાત્રીજ હોય અને આપણે જમીન ખોદવા મંડી જાય તો કેટલો દોષ લાગે. એટલે આપણે દિવસો હારા જોઈ લઈએ, ભૂદેવને કહીએ કે તમે કરી દો. પણ એ દિવસનું મુહૂર્તનું અવશ્ય જ્ઞાન હોવું જોઈએ. એ જે પ્રમાણે જેના મુહૂર્ત હોય, એ લગ્નના મુહૂર્ત હોય એ પ્રમાણે થાય. વગર મુહૂર્તે લગ્ન કરીએ તો પછી છૂટાછેડા થાય. એટલે અહીંયા એ યજ્ઞનું વાત કરતા પહેલા કાળનો નિર્ણય કરો. મુહૂર્ત સારો હોવો જોઈએ. ભૂદેવ પાસે જાઓ, એવું નહીં કે હાલો આજ મજા આવીને કાલે અમારા કાંઈ રૂપિયા ભેગા છે ને પરિવારવાળા ભેગા છે, હાલો ભૂદેવને બોલાવીને યજ્ઞ કરી, એમ ન થાય. એના માટે ભૂદેવ પાસે જવું પડે, મુહૂર્ત કઢાવવું પડે. અને ભૂદેવ કહે કે પંચાંગ બરાબર છે, તિથિ બરાબર, એ વારે બરાબર, યોગ નક્ષત્ર કરણ એ પંચાંગ બધું બરાબર છે, યજમાનનો ચંદ્ર બળ મળતો હોય તો યજ્ઞ કરાય. આમ મુહૂર્તમાં યજ્ઞ કરો તો આપણને ફળ મળે. એ વ્યાસજી જન્મે જેને સમજાવે છે અને આપણે પણ એ સમજવાની જરૂર છે. ભૂદેવ પાસે જઈને મુહૂર્ત કઢાવો અને મુહૂર્ત કઢાવી અને સારા મુહૂર્તમાં જો સાચા મુહૂર્તમાં કાર્ય કરવામાં આવે અવશ્ય ફળ આપે. પછી મુહૂર્ત પછી દ્રવ્ય, એ સીધું સામગ્રી જે છે એ શુદ્ધ હોવી જોઈએ. આજ શું થયું છે? યજ્ઞ તો કરવા છે પણ કોઈને ગાયનું ઘી લાવવાની ઈચ્છા નથી. ભૂદેવ સામગ્રીની લિસ્ટ લખી દે, યજમાનો લઈ જાય એ દુકાનવાળા પાસે. દુકાનવાળો કે ભાઈ ઘી, તો કે ઓછા રૂપિયા વાળો કયો છે? તો 200 વાળો ડબ્બો આવે, 300 વાળો આવે, 500 વાળો આવે, તમારે કયો જોવે છે? યજ્ઞમાં એ ડબ્બાનું ઘી ન ચાલે. યજ્ઞમાં તો ગાયનું દેશી ઘી જે કહેવાય ને એની આહુતિ એ ઉત્તમ આહુતિ કીધેલી. શાસ્ત્રમાં એની મહિમા વધારે છે ગાયના ઘીની. પણ આજે આપણે એ દ્રવ્ય ભૂલી ગયા છીએ. એ વસ્તુ ક્યાંથી આવે છે, એ કયા વ્યક્તિ આપણે એ વસ્તુ લઈ આવ્યા, કોઈ દ્રવ્ય સુધી નહીં. આપણી પાસે રૂપિયા તો છે પણ રૂપિયા આપણે ક્યાંથી ઉપજાવીએ છીએ? અન્યાયો પાર્જિતમ દ્રવ્યમ, કે અન્યાયથી રૂપિયા કમાયેલા હોય, લાખો રૂપિયા 2 નંબરથી વિચારીએ કે હાલો એક યજ્ઞ કરાવી દઈએ એટલે એ પાપ કર્યું બધું નષ્ટ થઈ જાય. ખોટી વાત. પાપ ને પુણ્યની ગતિ કેવી છે? તો કે તમે 10 પાપ કરો અને એક યજ્ઞ કરાવો એટલે 10 પાપ નષ્ટ થાય એવું નહીં, 10 + 1 પુણ્ય એવી થાય. 10 પાપ તો રહે જ, બાજુમાં 1 પુણ્ય હોય. એટલે જો કદાચ એ પુણ્યના કારણે એ પાપનું ફળ થોડું ક્ષીણ થાય. પણ એટલે દ્રવ્ય શુદ્ધિની વાત કરી કે તમારું ધન જે છે એ શુદ્ધ હોવું જોઈએ. પછી મંત્ર શુદ્ધિ, મંત્ર શુદ્ધિ પણ અતિ આવશ્યક છે. જો કદાચ મંત્રો પણ ભૂલી ચૂકે ખોટા બોલાઈ જાય ને તો યજમાનનું કલ્યાણ ન થાય. એનો ઇતિહાસ કરતા અહીંયા વ્યાસજી કહેવા લાગ્યા કે